એક દિવસ કથા ચાલે છે, સુતપુરાણી કથા કરે છે, એમાં શૌનકજી ઊભા થાય. ઊભા થઈને શૌનકજીએ સુતપુરાણીને 6 પ્રશ્ન પૂછ્યા છે. જરા ધ્યાન આપજો, આ 6 પ્રશ્નની ચર્ચા હું તમારી સામે કરી રહ્યો છું. આ 6 પ્રશ્ન ઈ જ श्रीमद् भागवत कथा ની गंगोत्री છે, जहां से पूर्ण भागवत की कथा निकली. हाँ, पहला प्रश्न ध्यान दीजिएगा. पुंसामेकांतत श्रेय स्तन्न संशीतुमर्हसि. આ જગતમાં માણસ માત્રનું કલ્યાણ છે, बस वो भी सामान्य कल्याण नहीं. यहां शब्द दिया गया है पुंसा मेकांतत, आत्यंतिक कल्याण. એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવી જાય કે આપણે એમ કહી શકીએ અમારું કલ્યાણ થયું? આ પહેલો પ્રશ્ન. જો અહીંયા ખાલી છે ને પ્રશ્ન જ છે એટલે જવાબ નહીં આપું. હા, તમે એમ કહેશો કે જવાબ પણ સાથે આપી દો, તો ના, જવાબ જો જોઈતા હોય તો તમે આવતા રહેજો, જવાબ આપીશ. પણ અહીંયા શ્રૃંખલામાં આ કોન્ટેક્સ્ટમાં જવાબ નથી. આ કોન્ટેક્સ્ટમાં, આ કથામાં માત્ર ને માત્ર સવાલોની ચર્ચા છે. એટલે પહેલો પ્રશ્ન માણસનું કલ્યાણ છે. બીજો પ્રશ્ન, હે પ્રભુ, ભૂરિણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ. આ જગતમાં તમે કર્મની અને કર્મની ફળોની ચર્ચા અમારી સામે ઘણી કરી. કયું કર્મ કરવાથી શું ફળ મળે? સારું કર્મ કરવાથી સ્વર્ગ મળે, ખરાબ કર્મ કરવાથી નરક મળે. આ બધી જ ચર્ચા તમે અમારી સામે કરી. પણ હે પરમાત્મા, એટલે કે હે સુતપુરાણી, શું કરવાથી ભગવાન મળે? હવે એ અમને કહીને સમજાવો. સત્કર્મનો અર્થ ભગવાન નથી. હા, સત્કર્મનો અર્થ છે સ્વર્ગ, કુકર્મનો અર્થ છે નર્ક. આપણે જો એમ માનતા હોઈએ કે બહુ સારા સારા કર્મ કરીને આપણે ભગવાનને મળી જઈએ તો જરા ભાગવત ના પાડે. હા, કારણ કે સારું કર્મ પણ ભોગવવું પડે, ભોગવવું પડે. પછી સારું કર્મ સારા ફળના રૂપમાં આપણી સામે આવે, ખરાબ કર્મ ખરાબ ફળના રૂપમાં આપણી સામે આવે. મારો ઠેલો તમારા ઘરે ભૂલાઈ જાય એટલે મારે લેવા આવવું પડે. પછી ઠેલામાં શું છે એની હારે કોઈ મતલબ નથી. હા, ઠેલામાં કઈ અપવિત્ર વસ્તુ હોય તોય મારે લેવા આવવી પડે, અને ઠેલામાં કોઈ પવિત્ર વસ્તુ હોય તોય મારે લેવા. મારું કાંઈક તમારા ઘરે ભૂલાઈ જાય એટલે મારે તમારા ઘરે લેવા આવવું પડે. એવી રીતે આ પૃથ્વી પર આપણું કાંઈક ભૂલાઈ જાય એટલે એને લેવા માટે પાછો જન્મ લેવો પડે. પછી સારું કર્મ હોય તો એ ભોગવવા માટે પણ જન્મ લેવો પડે, અને ખરાબ કર્મ હોય તો એ ભોગવવા માટે પણ જન્મ લેવો પડે. એટલા માટે અહીંયા સુતપુરાણીને પૂછ્યું કે સારું કર્મ કરવાથી સ્વર્ગ, ખરાબ કર્મ કરવાથી નરક આ મળે તો ઈશ્વર કેવી રીતે મળે એ અમને બતાવો. બસ, ये दूसरा प्रश्न. तीजो प्रश्न, सुतजानासि भद्रन्ते भगवान सात्वतां पतिः देवक्या वसुदेवस्य जातो यस्य चिकीर्षया. દેવકી અને વસુદેવને માધ્યમ બનાવીને ભગવાન કૃષ્ણએ આ ધરા પર અવતાર લીધો. તો એ ભગવાન શ્રી હરિ એટલે કે ભગવાન કૃષ્ણનું સંપૂર્ણ જીવન ચરિત્ર અમને કહીને સંભળાવો. ચોથો પ્રશ્ન પૂછ્યો, બાપા, તસ્ય કર્માણ્યુદારાણી. ભગવાને કેટલા કેટલા અવતાર લીધા, એને કેવા કેવા કર્મો કર્યા, એને કયા કયા પ્રકારે અવતાર લીધા, એ બધી જ કથા અમને કહીને સંભળાવો. તસ્ય કર્માણ્યુદારાણી પરિગીતાની સૂરીભી. પાંચમો પ્રશ્ન કર્યો, અથાખ્યાહી હરે ધીમન. આ રહસ્યમય પ્રશ્ન છે, જરા ધ્યાન આપજો, રહસ્યમય પ્રશ્ન છે. અથાખ્યાહી હરે ધીમન અવતાર કથા શુભા.
અમને બધા અવતારની કથા તો કહીને સંભળાવો, પણ અમને એ પણ સમજાવો કે ભગવાન અવતાર લે છે શું કામ? ઘણા લોકો એમ કહે છે રાક્ષસોને મારવા માટે આવે છે. ઘણા લોકો એમ કહે ના, રાક્ષસોને મારવા નહીં, એ તો ભક્તોને તારવા માટે આવે છે. હવે આ બે વાત શૌનકજીની બુદ્ધિમાં ઉતરતી નથી, એટલા માટે અહીંયા પૂછ્યું આવે છે શું કામ? ગેઇન વધારે ઘટાડે, ગેઇન વધારે, ગેઇન. શું કામ આવે છે? આપણે પણ એમ જો માનતા હોઈએ કે ભગવાન રાક્ષસોને મારવા માટે આવે છે, તો એ પણ આપણી જરા બાલિષ્ઠતા છે. બાલિષ્ઠતા એટલા માટે સાહેબ કે 5 ફૂટના પૂતળાને મારવા માટે અખિલ બ્રહ્માંડના નાયકે અવતાર થોડો લેવો પડે. અવતાર લેવો પડે કે તમે આપણે એમ માનીએ કે કંસને મારવા માટે, શિશુપાલ આદિ રાક્ષસોને મારવા માટે ભગવાન કૃષ્ણ જન્મ થયો છે. હા, આપણે એમ માનીએ છીએ રાવણને મારવા માટે ભગવાન રામ આવ્યા છે. તો મને કહેવા દો કે રાવણની તાકાત વધારે દેખાય. આ નજરને આડી કરે, ત્રાસી કરે અને બ્રહ્માંડને ખુમાવી નાખે, આટલી ગજબ શક્તિ જેનામાં છે, એ પરમાત્માએ રાવણને મારવા માટે અવતાર લેવો પડે. હા, રાવણને મારવા માટે અવતાર લેવો પડે. પરમાત્મા વાચક જે પણ વ્યાખ્યાઓ મળી, એ પરમાત્માની ચોપાઈઓ જે પણ મળી કે ભગવાનને કામ કરવા માટે આટલી આટલી વસ્તુની જરૂર નથી. હા, રામાયણમાં લખ્યું છે બીનું પદ ચલઈ, બીનું પદ ચલઈ સુને બીનું કહાના. ના, કર બીનું કર્મ કરે વિધિ નાના. હા, ભગવાનને કાર્ય કરવા માટે, ચાલવા માટે પગની જરૂર નથી. હા, કાર્ય કરવા માટે હાથની જરૂર નથી. કર બીનું કર્મ કરે વિધિ નાના. હા, પ્રથમ તિલક એ જ હતું ને. હા, બીનું પદ ચલઈ સુને. એ જો ને મને નવા નવા રાગમાં ગવડાવવા માટે સૂર આપ્યા કરે. આ રાગમાં ગાઓ, આ રાગમાં ગાઓ, આ રાગમાં ગાઓ ને મારું ધ્યાન કથામાં હોય એટલે પાછા ઈ હા ઉત્સાહી ગણા ને. બીનું પદ ચલઈ સુને બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. ચાલવા માટે પગની જરૂર નથી. સુને બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. બીનું પદ ચલઈ આનન રહિત સકલ રસ આનન રહિત સકલ રસ બીનું બાની ભક્તા બડ જોગી. બીનું બાની ભક્તા બડ જોગી. બીનું પદ ચલઈ સુને બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. બીનું પદ ચલઈ તન બીનું પરસ નયન બીનું દેખા. તન બીનું बिना नयन के देखते नयन बीनु दे
कर बिनु पास अशेषा बिनु पद जलई सुने बिनु गान कर बिनु कर्म करे विधि नाना मेरे पद चलई बिनु पद चलई बिनु पद चलई बिनु पद चलई ભગવાનને ચાલવા માટે પગની જરૂર નથી. જરા ધ્યાન આપજો કથામાં સાહેબ. वो चल सकते हैं बिना पैर के, बिनु पद चले ही सुने बिनु काना. सुनने के लिए उनको कान की जरूरत नहीं है. हाँ? कर बिनु कर्म करे विधि नाना. हाथ जरूरत नहीं है उसको कर्म करने के लिए, फिर भी वो कार्य करते हैं. हाँ? तन बिनु परश. अगर हमको स्पर्श करना है तो उसको शरीर नहीं चाहिए, वो ऐसे भी हमें स्पर्श कर सकते हैं. तन बिनु परश नयन बिनु देखा. बिना नयन यानी बिना आंख के वो हमें देख सकते हैं, આપણને જોઈ શકે છે. ગ્રહે ઘ્રાણ બિनु બાસ અશેષા. નાક કે બિના એટલે કે નાક વગર સુગંધ લઈ શકે છે, જીભ વગર બોલી શકે, જીભ વગર સ્વાદ લઈ શકે. આ ઉપલબ્ધિ છે ભગવાનની. આ પ્રતિષ્ઠા, આ પ્રભાવ છે ઈશ્વરનો. એ ઈશ્વરને જન્મ લેવા માટે અને એ ઈશ્વરને રાવણને મારવા માટે જન્મ લેવો પડે. બસ એ વાત ઉતરતી નથી મગજમાં, એટલા માટે પૂછી લીધું અવતાર શું કામ લેવું છે, इसीलिए पूछ लिया. और छठवा प्रश्न यानी छठो प्रश्न पूछो कि बाबा ब्रही योगेश्वरे कृष्णे, ब्रही योगेश्वरे कृष्णे ब्रह्मण्ये धर्मवर्मणि स्वाम काष्ठा मधुनोपेते धर्मः कं शरणं गतः. જ્યારે ભગવાન કૃષ્ણ ધરા પર મૂર્તિમંત હતા ત્યારે કોઈ ધર્મને કાપે, ધર્મની મર્યાદાનું કોઈ ઉલ્લંઘન કરે અથવા ધર્મને કોઈ તોડે તો ધર્મ દોડીને ભગવાન કૃષ્ણના શરણે જતો અને ભગવાન કૃષ્ણ એની રક્ષા કરતા. પણ અત્યારે ભગવાન કૃષ્ણ ધરા પર મૂર્તિમંત નથી, તો અત્યારે કોઈ ભગવાન એટલે કે ધર્મને કાપે અથવા એની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો ધર્મ કમ શરણમ ગત. ધર્મ કોના શરણે જાય છે, કોના શરણે? આ 6 પ્રશ્ન પૂછ્યા અને સુતજી બહુ રાજી થયા.